છોટાઉદેપુર જિલ્લા બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે, ત્યારે લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। બોડેલીને જોડતા મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈ લોકોમાં ખુશી વ્યાપી છે। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। છેલ્લા કેટલાય સમયથી બોડેલી સહિત જિલ્લાના બ્રિજો પર ભારે વાહનો બંધ હોવાના કારણે ખેડૂતો, વેપારીઓ, કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટરો ધંધા રોજગાર પર ભારે અસર વર્તાઈ રહી છે। ખાસ કરીને આગામી દિવાળીના તહેવારોમાં વેપારીઓને ધંધાકીય આશા હોય છે, ત્યારે આ જનતા ડાયવર્ઝન લોકો માટે આશીર્વાદ સમાન બનશે, જેને લઈ ખેડૂતો સહિત લોકોમાં ખુશી વ્યાપી છે। તો બીજી બાજુ બ્રિજો બંધ હોવાના કારણે લોકોને લાંબો ચક્રાઓ લગાવવો પડતો હોય છે, જેને લઈને સમય અને ઈંધણનો વ્યય થતો હતો। બ્રિજો પરથી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવાઈ છે, જેને લઈ તેઓને વધુ ફેરો પડતો હોય। તો બીજી તરફ હાલ તો બ્રિજ પરથી 2 વ્હીલરથી મધ્યમ વાહનો પસાર થાય છે। બ્યુરો રિપોર્ટ, વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। બોડેલી એટલે છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની। છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ બંધ હોવાથી ભારે વાહનો માટે અહીંના આજુબાજુના ઉદ્યોગો, આજુબાજુના ખેડૂતો, દરેક લોકોને આ બ્રિજ બંધ થવાથી તકલીફો પડી છે। ભારદાર વાહનો આવી ના શકવાથી ઉદ્યોગોને મોટાભાગે તકલીફો પડી છે, જેના ભાગરૂપે હાલમાં તહેવારો નજીકના દિવસોમાં છે અને વેપારીઓ ચિંતામાં છે। એટલે સૌ વેપારીઓ તેમજ આજુબાજુના ગામના લોકોએ ભેગા મળી આજે જનતા ડાયવર્ઝનની શરૂઆત કરી છે। આ ડાયવર્ઝન આ લોકહિતમાં છે, આ લોકોની ભાગીદારીથી બનેલું છે, એટલે દરેક લોકોએ આ ડાયવર્ઝનનો ઉપયોગ કરો તો સાવચેતીથી કરજો અને વ્યવસ્થિત કરજો અને એકદમ ધ્યાન રહીને આપણે ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનું છે, કેમ કે આપણા માટે બનેલું છે, આપણા બધા માટે બનેલું છે। બોડેલીથી મધ્યપ્રદેશને જોડતો બ્રિજ મેરિયા નદી ઉપર આવેલો થોડોક વીકને કારણે બંધ છેલ્લા 3 મહિનાથી બંધ હતો। ભારે વાહનો બંધ કરેલા હતા। હવે એને અનુસંધાને બધા સહભાગીદાર બધા મળી સૌ વેપારીઓ, ખેડૂતો, ગામ લોકો સાથ સહકારથી ડાયવર્ઝનની શરૂઆત કરેલ છે અને આ ડાયવર્ઝન સૌના માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે ઉપયોગમાં લેવાનો છે। આજથી ડાયવર્ઝનની શરૂઆત કરેલ છે। અંદાજિત અઠવાડિયાની અંદર કામ પૂર્ણ થવાની શક્યતા છે। છોટાઉદેપુર જિલ્લાના 2 મુખ્ય બ્રિજો ઓરસંગ બ્રિજ તથા ઓરસંગ મોડાસર બ્રિજ તથા મેરિયા બ્રિજ, જેના સ્ટેબિલિટી રિપોર્ટ નબળા હોવાના કારણે નેશનલ હાઈવે તરફથી જે રિપોર્ટ આવ્યા છે એના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રીએ આના સમારકામ માટે થઈને અથવા તો આની ક્ષમતા જ્યાં સુધી મજબૂત ન થાય એટલા સમય સુધી ભારદારી વાહનો માટે બંને પુલો બંધ કર્યા છે। આ બંને પુલો બંધ થવાથી બીજા રાજ્ય મધ્યપ્રદેશ તથા છોટાઉદેપુરને જોડતો તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। છેલ્લા 3-4 મહિનાથી આ જિલ્લાની અંદર કાર્યરત તમામ ઉદ્યોગો જે પણ ઠપ થયા છે, જેને લીધે રોજગારીની પણ મોટી અસર ઊભી થયેલ છે। તો જેને ધ્યાનમાં રાખીને આજુબાજુના તમામ વિસ્તારના તમામ ગામના લોકો, ખેડૂતો, વેપારીઓ બધા જ ભેગા થઈ અને એક લોકોના સુલેહ માટે થઈ અને એક સુવિધા માટે થઈને આ જનતા ડાયવર્ઝનનું કામ આજરોજ શરૂ કરેલ છે। ખૂબ જ ટૂંકા દિવસોની અંદર આ ડાયવર્ઝનનું કામ પૂર્ણ થશે। ત્યારબાદ ખેડૂતો, વેપારીઓથી માંડીને જિલ્લાના તમામ લોકો આ ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે। મારી મીડિયાના માધ્યમથી દરેક લોકોને અપીલ છે કે આ ડાયવર્ઝનનો જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો થાય ત્યારે આ જનતા ડાયવર્ઝન હોવાને લીધે આપણે બધા જ ખૂબ જ શાંતિથી અને સાવચેતીથી કોઈ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને એ રીતના આપણે આ બધા ડાયવર્ઝનનો ઉપયોગ કરીશું।